વલસાડમાં અરંગ નદીમાં આવેલા પૂરે જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યો છે। તાજેતરમાં નદીમાં પૂર આવતા ભારે તારાજી સર્જાઈ હતી। નજીકના ગામડાઓમાં પૂરના પાણી ફરી વળતા નુકસાન થયું હતું। ત્યારે રેલવેના પેટા કોન્ટ્રાક્ટ સંચાલિત લોન્ડ્રી યુનિટોને પણ કરોડોનો ફટકો પડ્યો છે। પૂરના ધસમસતા પ્રવાહને કારણે ફેક્ટરીની દિવાલ ધસી પડતા ફેક્ટરીમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે સુરતના ઉધના વલસાડ રેલવેની ચાદર, તકિયા અને બ્લેન્કેટ અને ટુવાલ પાણીમાં તણાયા। 15,000થી વધુ ચાદર અને 12,000થી વધુ તકિયા, બ્લેન્કેટ પાણીમાં તણાઈ જતા અંદાજે 1,20,00,000થી વધુનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। જો કે પાણી ઓસર્યા પછી અમુક સામાન મળ્યો, પરંતુ મોટા ભાગની સામગ્રી હજુ પણ ગુમ છે। આ નુકસાનીની ભરપાઈ થઈ શકે તેમ નથી, જેથી અસરગ્રસ્ત સંચાલકે નુકસાનના વળતરની માંગ કરી। વલસાડ જિલ્લાની ઓરંગા નદીએ જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યો છે, ત્યારે શેઠિયાનગર વિસ્તારમાં આવેલી આ લોન્ડ્રીમાં જે તે વખતે 10 થી 12 ફૂટ પાણી ભરાયા હતા। તેના કારણે આ જે રેલવેની જે ચાદરો, ટુવાલ વગેરે વોશિંગનું કામ કરતા યુનિટમાં કરોડોનું નુકસાન થયું છે। ત્યારે આવો વાત કરીએ સીધી કે કઈ રીતનું એ વખતે માહોલ હતો। આપનું નામ? ધ્રુવ યાદવ સર। ત્યાં શું માહોલ હતો? સર, ફેક્ટરી પર માહોલ એવો હતો, જ્યારે પૂર આવ્યો ત્યારે પાણી વધારે આવી ગયું ને અમારી બેડશીટ જે ધોવામાં આવેલી તે અહીંયા જ હતી બધી। કેટલી હશે? આશરે સાહેબ અમારી 18,000થી 20,000 ખાલી બેડશીટ હતી ને બીજો અમારા જે તકિયાના કવર આવે છે તે કરીબન 12 કે 15,000ના વચ્ચે હતા ને એમાં પછી જે પેસેન્જરના અમે એસી કોચીસમાં ટુવાલ આપીએ છીએ તે અમારા 6 કે 7,000 જેવા હતા ને બ્લેન્કેટ 1200થી 1,500 જેવા હતા। આ બધું ક્યાં પ્રોવાઈડ થાય? આ બધું સાહેબ ટ્રેનમાં છે ને સુરત, ઉધના અને વલસાડ જે ટ્રેનોમાં અમને ટેન્ડર મળ્યો છે એમાં અમે પેસેન્જરને પ્રોવાઈડ કરીએ છીએ સર। કેવો માહોલ હતો અહીંયા? માહોલ તો સાહેબ એવું હતું કે વાત કરું તો 10 ફૂટ જેવું પાણી હતું ને આજુબાજુમાં તમે એટલે આંખથી જોઈ શકતા છો, મગર તમે કંઈ કરી નથી શકતા, કેમ કે તમે આવી નથી શકતા, કેમ કે ચારો બાજુ પાણી હતું। એટલે ફરી એકવાર દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે રેલવેમાં જે ચાદરોને આપવામાં આવતું હોય છે એવા અહીંયા 18,000થી 20,000 જેટલા અહીંયા ધોવા માટે લાવવામાં આવેલા હતા અને જે આમનો જે ઓર્ડર છે એ સુરત સુધી જાય છે અને ત્યારે જે ઘટના બની છે, હવે 1 કરોડથી વધારેની ચાદરોનું ધોવાણ થયું છે। ત્યારે જે યુનિટ દ્વારા એક સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે કે તેમની જે 5,000 જેટલી ચાદરો તો મળી આવી છે, બાકીની ચાદરો એ પૂરમાં ધોવાઈ ગઈ છે। ત્યારે તેઓ સરકાર તરફ સહાયની મીટ માંડીને બેઠા છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।